ગુજરાત કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારની ગરીબી વિરોધી હોવાનો આક્ષેપ કરતી વીબી ગ્રામજી યોજનાના વિરોધમાં મનરેગા બચાવો આંદોલનની શરૂઆત કરવામાં આવી રહી છે। આ સંદર્ભે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પત્રકાર પરિષદમાં કોંગ્રેસે આક્ષેપ કર્યો કે ગુજરાત ભાજપ સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદા મનરેગાને સંપૂર્ણપણે નાબૂદ કરવાની કાવતરું રચી રહી છે। વીબી ગ્રામજી કાયદાના સુધારા ભારત અને ગુજરાતના ગ્રામ્ય ગરીબો, ખેડૂતો, ભૂમિહીન મજૂરો, મહિલા કામદારો તેમજ દલિત અને આદિવાસી સમુદાયો માટે દગારૂપી હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું। કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે દુષ્કાળ, પૂર અને આદિવાસી વિસ્તારોમાં મનરેગા શ્રમિકો માટે જીવનરેખા સમાન રહી છે। આવા સમયમાં મનરેગાને ખતમ કરવા માટે કાયદામાં કરવામાં આવેલા સુધારા ગરીબી વિરોધ છે। કોંગ્રેસે આ કાયદાના સુધારા વિરુદ્ધ દેશવ્યાપી મનરેગા બચાવો કાર્યક્રમની ઘોષણા કરી છે અને આવનારા સમયમાં આ યોજના સામે ઉગ્ર વિરોધ કરવામાં આવશે। યોજાયેલી પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નરેન્દ્ર રાવત, ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમ અમદાવાદી તેમજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા નાજુ ફરવારાની હાજરી રહી હતી। કોંગ્રેસે યોજના નામ બદલવા અને ખોટા પ્રચાર પ્રસાર સામે જનજાગૃતિ માટે આવતીકાલથી સમગ્ર દેશભરમાં મનરેગા બચાવો આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી હતી। દેવગઢ બારિયાની અંદર મેં પોતે તપાસ કરેલી મનરેગા યોજનાના જે પ્રકારે કૌભાંડો મિનિસ્ટરો દ્વારા કરવામાં આવ્યા, એમના છોકરાઓ પણ જેલમાં છે। હજારો કરોડની મનરેગા ભ્રષ્ટાચારી યોજના છે અને એ યોજનામાં ભારતીય જનતા પાર્ટી સામેલ છે, એ તો પુરાવા છે। મિનિસ્ટર તરીકે એમને કાઢી મૂક્યા છે। અને બીજી મહત્વની યોજના કે તમે 100 દિવસની જગ્યાએ 125 દિવસના ભણગા ફૂંકતા હોય તો ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને સીધો સવાલ છે કે ગયા વર્ષે તમે આ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમમાં મનરેગા હેઠળ કેટલા લોકોને કેટલા દિવસનું વેતન આપ્યું? તો સત્તાવાર સરકારના આંકડે 100ની જગ્યાએ તમે 42 દિવસ જ તમે રોજગારી આપી છે। એટલે તમે તો નિષ્ફળ નીવડ્યા છો। તમને કોઈ સમાજના છેવાડા શ્રમિક હોય, આદિવાસી હોય, વંચિત હોય એની તમને પડી જ નથી। એટલે કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ રીતે પ્રજા વચ્ચે જશે અને આ કાયદાની અંદર જે બી અન્યાય થયા છે એની સામે અમે વિરોધ નોંધાવીશું। અમારા એ વખતના વિધાનસભા વિપક્ષના નેતાને અત્યારના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ વિધાનસભાના ફ્લોર ઉપર આની વિગત સાથે અમે પુરાવા મૂકેલા છે। એના પછી તુષારભાઈ ચૌધરી પણ હમણાં મૂક્યા છે। આ બાબતની તપાસ કમિટી થયા પછી અમે તમામ પુરાવાઓ ભેગા કરીને અમે મૂકેલા છે અને એના એફિડેવિટ પણ મૂકેલા છે અને અત્યારે કોર્ટમાં ચાલે છે। તો એ પ્રકારે જે કાયદાકીય પ્રક્રિયાઓ ઝડપી થાય અને એ લોકોને સજા મળે એ પ્રકારે અમે લડત આપી રહ્યા છીએ। અમારે રામજી નામ આપવું હોત તો 2005માં જ આપી દીધું હોત। અમે ધાર્મિક લાગણીઓ સાથે ડૂબાવવા માંગતા જ નથી। આ પ્રકારની નીતિ જ નથી। જે કાયદો 20 વર્ષથી આ દેશની અંદર વિશ્વમાં વખણાયો હોય, વિશ્વના અર્થશાસ્ત્રી, યુનાઇટેડ નેશન્સ કે આ પ્રકારની સ્કીમ બનાવનાર મહાન માણસો હોઈ શકે, એ કોંગ્રેસ પક્ષ કામ કરી શકે। એમાં રામજીનું નામ જોડે, રામનું નામ જ નથી। તમે એના 4 અક્ષર ભેગા કરીને આ પ્રકારે લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ અને કોંગ્રેસને બદનામ કરવાનો પ્રયાસને હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 1885થી લઈને આજ દિન સુધી જો અમે પ્રચાર કર્યો હોત તો ક્યાં? આ 1947 પહેલા જે દેશમાં આપણે સોય નતા બનાવી શકતા, એ દૂરંદેશી વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ વિશ્વની સમકક્ષ મૂકી દીધું। તમે જાણો છો કે અત્યારે જે બી અવકાશી વાતો થતી હોય કે અવકાશની અંદર ગ્રહ મૂક્યો, એના મૂળિયા ક્યાં છે? તમામ સંસ્થાઓ ઊભી કરનાર કોંગ્રેસ પક્ષ અને કોંગ્રેસ પક્ષે આ દેશને જે આપ્યું છે એ વાસ્તવિકતા છે। એટલે પ્રચાર પ્રસાર એ પાર્ટીના પ્રશ્નો નહીં, પરંતુ એમણે આગળો પ્રચાર કર્યો જે વસ્તુમાં પ્રચાર ન કરવાનો હોય, પરંતુ સરકારી પ્રસાધનો સાધનોનો ઉપયોગ કરી જે રીતે દેશને દેખાડવામાં પિક્ચર આવે છે ફૂલ ગુલાબી। આપ જાણો છો કે ગઈકાલે વડોદરા ખાતે અમારા 5 ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોનો પત્ર સમગ્ર ગુજરાતમાં છે। હવે શાસકમાં કોણ છે? તો એ ધારાસભ્યો। એ પોતે જ એવું કહેતા હોય કે અહીંયા અંધાધૂંધી છે। એ લોકો જ કહે છે, લોકોને ફૂલ ગુલાબી ચિત્ર બતાવવામાં આવે છે, અહીંયા કોઈ કામ થતું જ નથી। કેમ છો ભરૂચ? તૈયાર થઈ જાઓ, આવી ગઈ છે સ્વીટનેસની સ્ટ્રોંગ વેવ। હા, કોકોબેરી લઈને આવ્યું છે લંડનનું સુપર વાઇરલ સ્ટ્રોબેરી ચોકલેટ હવે આપણા ભરૂચમાં। અહીંયા સ્વીટનેસ એવી છે જ્યાં એક બાઇટથી સ્ટ્રેસ ગાયબ અને બીજા બાઇટથી મૂડ એકદમ ફૂલ ઓન સેટ થઈ જાય। જેના ફ્લેવર્સ ઓર્ડિનરી નથી પણ ઇન્સ્ટાગ્રામના સ્ટાર લેવલના ફ્લેવર્સ છે। મિલ્ક ચોકલેટ સ્ટ્રોબેરી જે સ્મૂથ,
સોફ્ટ અને ફૂલ ક્રીમી સ્ટ્રક્ચર સાથે વ્હાઇટ ચોકલેટ સ્ટ્રોબેરી જે દેખાય એનાથી ડબલ સ્વીટ લાગે. ડાર્ક ચોકલેટ સ્ટ્રોબેરી થોડું રીચ અને થોડું ક્લાસી. ટ્રિપલ ચોકલેટ સ્ટ્રોબેરી ચોકલેટ લવર્સ માટેનું પરફેક્ટ કોમ્બો. હવે આવે છે સ્પેશિયલ વેરાયટીઝ જેને ખબર પડતા જ તમને ફોમો થઈ જશે. દુબઈનું વાયરલ કુનાફા ન્યૂ લોન્ચ સ્ટ્રોબેરી ચોકલેટ વિથ બ્રાઉન. આ તો બસ ડેઝર્ટની દુનિયાનો હીરો છે. નિયર સાંઈ મંદિર ઓપોઝિટ સોશિયલ ફૂડ કોર્ટ જાડેશ્વર રોડ ભરૂચ.